અંકલેશ્વરમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ 2 વાર નાપાસ થતા તેને લાગી આવતા તેને ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે। અંકલેશ્વરના દીવા રોડ સ્થિત સોસાયટીમાં રહેતા 16 વર્ષીય વિદ્યાર્થીએ એસએસસીની પરીક્ષામાં સતત 2 વાર નિષ્ફળ રહેતા ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકવતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા। અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ સાંઈ રેસિડેન્સીમાં રહેતા સોમાભાઈ મેલાભાઈ પરમારના 16 વર્ષીય પુત્રએ ઘરમાં જ પંખા ઉપર કપડાં બાંધવાની દોરી બાંધીને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકવી લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી। મૃતક કુલદીપે ગતરોજ રાત્રિ દરમિયાન પોતાના રૂમમાં પંખા ઉપર લટકી જીવન ટૂંકવ્યું હતું। એસએસસીની પરીક્ષામાં સતત 2 વર્ષથી નાપાસ થતા તેણે આ કમનસીબ પગલું ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે। બનાવ અંગેની જાણ મૃતકના પિતાએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતકના લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે।